સો હેલો એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કાર રાઉસ। તો આજે આપણી પાસે છે મારુતિ સુઝુકીની ઓલ ન્યૂ બ્રેઝા ZXi પ્લસ ટર્બો વેરિયન્ટ, જે બ્રેઝાનું ટોપ એન્ડ વેરિયન્ટ રહેવાનું છે અને અત્યારે જે નવું લોન્ચ થયું છે ટર્બો એન્જિન 1 લીટર, તે આ ગાડી છે। તો આપણે તેની ફૂલ ડિટેલ્સ જોઈશું, જેમાં તમને 109 bhp પાવર અને 170 Nm ટોર્ક મળી જવાનો છે। આ ગાડીમાં તમને 6 એરબેગ, ESP, ABS, EBD વગેરે જેવા સેફ્ટી ફીચર્સ મળી જશે અને ગ્લોબલ એનકેપ દ્વારા 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યા છે। આ ગાડીમાં LXi ટર્બોની વાત કરીએ તો 7,39,900 થી લઈને 11,15,000 સુધી તમને એક્સ શોરૂમ મળી જવાની છે। તો જોઈએ નવી બ્રેઝામાં શું અપડેટ આવી છે, શું ચેન્જ થયું છે। તો સેન્ટરમાં તમને સુઝુકીનો લોગો વિથ ન્યૂ ગ્રીલ ગાર્નિશ મળી જવાની છે, સાથે ફ્રન્ટ બમ્પર ડિઝાઇન આખી ચેન્જ છે। તો હેડલાઇટની વાત કરીએ તો તમને ડ્યુઅલ પ્રોજેક્ટર LED વ્હાઇટ લાઇટ મળી જવાની વિથ DRL। ઓલ્ડ બ્રેઝા કરતાં ન્યૂ બ્રેઝામાં ફોગલાઇટનું સેટઅપ તમને કંઈક આ રીતે ન્યૂ જોવા મળશે। તેમજ ન્યૂ બ્રેઝામાં તમને ફ્રન્ટ પાર્કિંગ સેન્સર ZXi પ્લસ ટોપ એન્ડ વેરિયન્ટમાં જોવા મળી જશે। ગાડીનો સાઇડ લુક તમને કંઈક આ રીતે ZXi પ્લસ વેરિયન્ટનો બોલ્ડ એન્ડ મસ્ક્યુલર જોવા મળશે વિથ ડ્યુઅલ ટોન એલોય વ્હીલ। ગાડીના ઇન્ટિરિયરની વાત કરીએ તો તમને કંઈક આ રીતે સ્માર્ટ કી મળી જવાની છે લોક અનલોક બટન સાથે। 4x4 પાવર વિન્ડો મળી જવાના છે। આઉટડોર મિરર તમને અંદરથી એડજસ્ટ કરવા મળશે। કંટ્રોલ સ્વિચ તમને પુશ સ્ટાર્ટ બટન, હેડ અપ ડિસ્પ્લે, ટ્રેક્શન કંટ્રોલ, આઇડલ સ્ટોપ સ્ટાર્ટ, 360 વ્યૂ, હેડલાઇટ લેવલર, આ બધા બટન તમને મળી જવાના છે। તો એકવાર ગાડી સ્ટાર્ટ કરી લઈએ। આ રીતનું તમને કંઈક સ્પીડોમીટર જોવા મળી જશે, જેમાં RPM, સ્પીડોમીટર, વચ્ચે તમને MID ડિસ્પ્લે મળી જશે। સ્ટીરિંગ પર તમને મ્યુઝિક સિસ્ટમના કંટ્રોલ, કોલ કંટ્રોલ, ક્રૂઝ કંટ્રોલ, આ બધા કંટ્રોલ તમને મળી જશે। ત્યારબાદ 10 ઇંચની તમને ડિસ્પ્લે જોવા મળે છે। આમાં ઘણા બધા ફીચર્સ તમને અંદર આ ડિસ્પ્લેમાંથી જ ઓપરેટ કરવા મળી જશે। તમને થોડા ઘણા ફીચર્સ બતાવું। તો આ છે 360 વ્યૂ કેમેરા। તો આ ગાડીમાં તમને ZXi પ્લસ વેરિયન્ટમાં 360 કેમેરા મળશે। બધા એના અલગ અલગ કંટ્રોલ્સ છે। ZXi પ્લસ વેરિયન્ટમાં તમને એક એમ્બિયન્ટ લાઇટ 64 એમ્બિયન્ટ લાઇટનું ફીચર્સ મળી જાય છે કે તમને આ અલગ અલગ કલર્સમાં તમે 64 અલગ અલગ કલર્સમાં તમે એમ્બિયન્ટ લાઇટ સેટ કરી શકો છો તમારા ચોઇસ પ્રમાણે। તો હવે આપણે આ ગાડીનું એક નવું ફીચર્સ જોઈશું, જેનું નામ છે હેડ અપ ડિસ્પ્લે। તો મેં તમને પહેલાં બતાવ્યું હતું HUD લખેલું છે, એ બટન તમે પ્રેસ કરી રાખશો 2-3 સેકન્ડ માટે તો એક આ ડિસ્પ્લે ઓપન થશે, જેમાં તમને સ્પીડ, ફ્યુલ ઇન્ડિકેટર બધું જ તમને અહીં આગળ બતાવી દેશે। તો અત્યારે ગાડીમાં લો ફ્યુલ છે તો તમને લો ફ્યુલનું ઇન્ડિકેટર પણ આગળ આ ડિસ્પ્લેમાં જ બતાવી દેશે। તમારે જો આ ડિસ્પ્લે બંધ કર્યું હોય તો પણ પાછું 2-3 સેકન્ડ દબાવી રાખશો તો બંધ થઈ જશે। તો આ ગાડીમાં ZXi પ્લસ વેરિયન્ટમાં AC કંટ્રોલ્સ પણ અપડેટ થયા છે। તો આ રીતના તમને કંઈક AC કંટ્રોલ્સ, વોલ્યુમ કંટ્રોલ્સ બટન મળી જશે। નીચે તમને 12 વોલ્ટનું ચાર્જર, USB પ્લસ કુલ્ડ તમને વાયરલેસ ચાર્જર મળશે। અને આ ન્યૂ વેરિયન્ટમાં તમને 6 ગિયર સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળશે। તો રિવર્સ તમને આ રીતે કંઈક રિવર્સમાં પણ તમને 360 કેમેરા વ્યૂ જોવા મળી જશે। બીજું એક ફીચર્સ તમને ZXi પ્લસ વેરિયન્ટમાં મારુતિ સુઝુકી એડ કર્યું છે, વેન્ટિલેટેડ સીટ્સ, જે તમને ZXi પ્લસ વેરિયન્ટમાં જોવા મળશે। કંઈક આ રીતની સીટ્સ જોવા મળશે તમને, જે વેન્ટિલેટેડ એટલે કે કુલ્ડ AC વાળી તમને સીટો મળી જવાની છે। તેના પણ અલગ અલગ મોડ્સ છે, 1, 2, 3 પોઈન્ટ કરીને। આ રીતનું તમને કંઈક એડજસ્ટેબલ આર્મરેસ્ટ મળી જશે ZXi પ્લસ વેરિયન્ટમાં। આર્મરેસ્ટમાં પણ થોડી ઘણી તમને સ્પેસ એવું મળી જશે। સનરૂફ તમને ZXi એન્ડ ZXi પ્લસ વેરિયન્ટ બંનેમાં સનરૂફ મળવાનું છે। સનવાઇઝર વિથ વેનિટી મિરર મળી જશે। ZXi પ્લસ વેરિયન્ટમાં સનગ્લાસ હોલ્ડર પણ મળી જશે। કેબિન લાઇટ તમારે કંઈક આ રીતની મળી જશે, સનરૂફ વચ્ચેથી તમારે ઓપન કરવાનું રહેશે। ડ્રાઈવર સાઈડ સનવાઇઝરમાં ટિકિટ હોલ્ડર મળી જશે। તો જોઈએ રિયર સીટમાં તમને સેન્ટરમાં AC મળી જશે। ચાર્જિંગ સ્લોટ તમને બંને મળી જવાના છે, ટાઈપ A ટાઈપ C બંને।
તો આ રીતનું કંઈક રહેશે ચાર્જિંગ સ્લોટ, અને 60/40 સ્પ્લિટ સીટ અને હેડરેસ્ટ પણ મળી જશે. ઇન્ટિરિયર તમને કંઈક આ રીતે એકદમ ક્લાસી અને પ્રીમિયમ આ વખતે ઇન્ટિરિયર જોવા મળે છે, જે 10 ઇંચની સ્ક્રીન સાથે ટોપ એન્ડ વેરિયન્ટ જોવા મળે છે. તો રિયરની વાત કરીએ તો બૂટ સ્પેસ તમને કંઈક આ રીતની મળી જવાની છે. 328 લીટરની બૂટ સ્પેસ મળશે. તો હવે કંપનીએ સ્પેર વ્હીલ તો બંધ કરી દીધા છે. તમને ટાયર પંચર કિટ મળી જશે, અને થોડી ઘણી સ્પેસ પણ તમને ઓપન કરશો તો તેમાં પણ થોડી ઘણી સ્પેસ મળી જશે. વિથ પાર્સલ ટ્રે પણ મળી જવાની છે. રિયરમાં રિવર્સ કેમેરો પણ તમને મળી જશે. 360 છે એટલે ઓબ્વિયસલી રિવર્સ કેમેરો તો હોય જ. રિયર લુક તમને કંઈક આ રીતે રિયર વાઇપર વોશર સાથે મળી જશે. તો આ તો મિત્રો મારુતિ સુઝુકીની ઓલ ન્યૂ બ્રેઝા ZX-i પ્લસ ટર્બો વેરિયન્ટ જે 1 લીટરમાં છે તેનો ગાડીનો ફૂલ રિવ્યૂ વિડીયો. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો, અને જો વિડીયો સારો લાગે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂર શેર કરજો, અને આવા જ કાર રિલેટેડ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.